શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટ નડિયાદ। તો ચાલો મિત્રો, હવે અહીંયા જ આવેલા કસ્ટમર પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ। સરજી, આપનું નામ? પરેશભાઈ, તમને અહીંયાનું જે નાસ્તો કર્યો કે જે જમ્યા તમે, એ તમને કેવું લાગ્યું તે જણાવશો? અમે પહેલાં ઘણી જગ્યાએ ટ્રાય માર્યો, પણ કોઈ જગ્યાએ અમને નાસ્તામાં મજા ના આવી। પછી છેલ્લા 1 મહિનાથી નાસ્તો કરીએ છીએ। દરરોજ બપોરે અમે છોલે પૂરી છે, દાળ પકવાન છે, ખાવાની ખૂબ મજા આવે। ખૂબ મજા આવે છે ને? અને પ્રાઇસ તો એકદમ પ્રાઇસમાં એકદમ રિઝનેબલ ને બહુ સારું છે ને? અને ટેસ્ટ કેવો છે? એકદમ મસ્ત છે, એકદમ મસ્ત છે ને? ઓકે ઓકે, તો તમે અમારા વ્યુઅર્સને જણાવશો કે આ જગ્યાએ અચૂક એકવાર મુલાકાત કરવી જોઈએ? જરૂરથી, હે ને? ઓકે, ચાલો, થેન્ક યુ। નમસ્તે, હું અવિનાશ, મારી ગુજ્જુ ખાતે ઘૂમતે ચેનલ પર આપનું સ્વાગત છે। આજે હું આપને લઈને આવી ગયો છું નડિયાદમાં આવેલ શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટમાં, જે સંતરામ રોડ ઉપર આવેલું છે। સંતરામ મંદિરની બાજુમાં શાક માર્કેટની એક્ઝેક્ટ સામેની સાઈડ શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટ, જે 777 શોપની બાજુમાં આવેલ છે। અને અહીંયા તમને મળવાનું છે દાલ પૂરી, છોલે પૂરી ને દાલ પકવાન। તો ચાલો હવે શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટની મુલાકાત કરીએ। તમે શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટમાં અંદરથી બહારનું જોશો તો તમને આ રીતેનું જોવા મળશે, જે મુખ્ય રોડ છે, મેઇન રોડ, સંતરામ રોડ કહે છે। આ સામેની સાઈડ સંતરામ મંદિર અને શાક માર્કેટ આવેલું છે, અને એક્ઝેક્ટ તેની સામેની સાઈડ જ આવેલ છે શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટ, જ્યાં તમને દાલ પકવાન, દાલ પૂરી અને છોલે પૂરી મળવાની છે। અને આ છે પકવાન, સરસ મજાના મોંમાં પાણી આવી જાય તે રીતેના પકવાન મૂકેલા હોય છે। અને આ છે અહીંયાનું મિની કાઉન્ટર, જ્યાંથી તમે ઓર્ડર આપી શકો છો, પાર્સલ લઈ શકો છો। અને હા, અહીંયા મળે છે આ ગરમા ગરમ દાલ, જે તમને પકવાન સાથે અને પૂરી સાથે, બંને સાથે ખાવાની જબરજસ્ત મજા આવવાની છે। અને અહીંયાની પૂરીની તો શું વાત કરીએ, કે અહીંયા જે પૂરી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો, એકદમ સરસ મજાની ઘરની જેવી જ ફૂલકા પૂરી મળે છે। સરસ મજાની ગોળ મટોલ ફૂલેલી પૂરીઓ અહીંયા હોય છે, જે તમને દાળ સાથે ખાવાની મજા આવી જશે, તમે વિડીયોમાં જોઈ શકો છો। અને હા, કદાચ મોંમાં પાણી પણ આવી ગયું હશે। અને ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, હવે અહીંના જ ઓનર પાસેથી અહીંયા મળતી અલગ અલગ ડિશિસ વિશે આપણે જાણીશું। સરજી, પહેલાં તો આપનું નામ જણાવશો? જીતુભાઈ, તો જીતુભાઈ, તમારે અહીંયા જે અલગ અલગ ડિશિસ મળી રહી છે એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં, એના વિશે આપણે થોડીક માહિતી આપો। બોલો। તો આપ જો દાલ પકવાન, ઓકે, જે 100% સોફ્ટનેસ આવશે એકદમ, હા, કોઈ જગ્યાએ નહીં મળે આવી સોફ્ટનેસ। બરાબર છે। દાલ પૂરી 5 પૂરી આવે, દાળ આવે, અને છોલે પૂરી, છોલે પૂરી એમાં બી 5 પૂરી ને વાટકી છોલેની આવે, વાટકી છોલે, અને કચુંબર ને એ તો ખરું જ, સલાડ, મરચાં અને ડુંગળી તો ખરી જ, મરચાં ને ડુંગળી તો ખરી। આપણે તીખું ખાવું હોય તો જોડે લસણની ચટણી બી મળશે। બરાબર છે, ઓકે, જેને જેવું ખાવું હોય, મીડિયમ ખાવું હોય, તીખું ખાવું હોય, બરાબર છે। અને જીતુભાઈ, આપણે કોઈને એક્સ્ટ્રા દાળ જોઈએ તો એની કેટલી કિંમત છે? 10 રૂપિયાની વાટકી, 10 રૂપિયાની વાટકી। અને એક્સ્ટ્રા પૂરી જોઈએ તો 20 રૂપિયાની 5 આવે, 20 રૂપિયાની 5। ઓકે ઓકે, અને પકવાનમાં પણ એ રીતે જ? પકવાનમાં બી દરેક વસ્તુમાં એ રીતે, છોલે માગીએ કે પકવાન માગીએ, બરાબર છે। એટલે પકવાન જોઈએ તો 20 રૂપિયામાં 1 નંગ પકવાન મળે, હે ને? ઓકે ઓકે, એકદમ રિઝનેબલ ભાવમાં જ મળશે બધું, અને ક્વોલિટીની 100% ગેરંટી। બરાબર છે। અને જીતુભાઈ, બીજું એ કે આપણે અહીંયા કોઈને પાર્સલ લઈ જવું હોય તો એમાં સુવિધા છે? આપણે પાર્સલ સુવિધા છે, અને ફ્રી ઓફ કોસ્ટ છે। ફ્રી ઓફ કોસ્ટ છે? એનો કોઈ ચાર્જ નહીં, કોઈ ચાર્જ નહીં? જેમ કે કોઈ જગ્યાએ કન્ટેનર બોક્સના અલગથી ચાર્જ લેવામાં આવે છે? કન્ટેનર આપીએ છીએ, હા, અને એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નહીં? એક્સ્ટ્રા કોઈ ચાર્જ નહીં। શું વાત છે, બહુ જ સરસ। તો હવે જીતુભાઈ, એ જણાવી દો કે આપણે આજે 3 ડીશ તમે કીધી, એની કિંમત કેટલી રહેશે? 30 રૂપિયાની ડીશ આવે। 30 રૂપિયા? 30 રૂપિયાની ડીશ। અચ્છા, એટલે આ જે 3 ડીશ છે એમાંથી કોઈ બી ડીશ જોઈએ તો માત્ર 30 રૂપિયામાં મળી?
માત્ર 30 રૂપિયા. જોડે ઓકે તમારે ફ્રાય પાપડ જોઈતું હોય તો મળશે, 10 રૂપિયામાં ફ્રાય પાપડ મળશે, છાશની બોટલ મળશે, બરાબર છે. એ પણ 10 રૂપિયામાં, છાશની બોટલ 15 રૂપિયામાં. 15 રૂપિયામાં. ઓકે હા એ જોયું. ઓકે. છાશની બોટલ આવે 15 રૂપિયામાં, ફ્રાય પાપડ આવે 10 રૂપિયામાં. હા ભાવ એકદમ રિઝનેબલ છે, ભાવ એકદમ. ક્વોલિટીની ગેરંટી. બરાબર. અને કોઈકને આની સાથે કોલ્ડ ડ્રિંક પીવું હોય તો એ બી આપણે ત્યાં મળી રહે કોલ્ડ છે? ડ્રિંક મળી રહેશે. કોલ્ડ ડ્રિંક પણ મળી રહેશે ને? બરાબર છે. ઓકે. તો જીતુભાઈ, આપણું આ જે અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટ છે હા. એનું આપણું એડ્રેસ શું રહેશે? એ આપણે સંતરામ મંદિરની સામે 777ની બાજુમાં. ઓકે ઓકે. સંતરામ મંદિર જે મુખ્ય રોડ છે ત્યાં જ, મેઇન રોડ ઉપર જ, મેઇન રોડ પર સંતરામ મંદિરની સામેની લાઈનમાં જ છે, 777ની બાજુમાં. 777ની બાજુમાં. ઓકે. અને આપણું આ જે જીતુભાઈ જે રિફ્રેશમેન્ટ સેન્ટર છે હા. બરાબર છે, એનો ટાઈમિંગ શું રહેશે? ટાઈમિંગ તો અત્યારે સવારે 7થી તો બપોરના 3 વાગ્યા સુધી છે, પણ ટૂંક સમયમાં સવારે 7ને બદલે સવારે 4 વાગ્યાથી લોકોને સર્વિસ મળવાની ચાલુ થઈ જશે. શું વાત છે! હા હા. સવારે 4 વાગ્યા. સવારે 4 વાગે ચાલુ થઈ જશે ટૂંક સમયમાં. ઓકે. એટલે સવારે 4 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી. ઓકે ઓકે. અને એ પણ ગરમા ગરમ જ મળશે ગરમા ગરમ બરાબર? જ. બરાબર. એ તો મેં જોયું કે કસ્ટમર આવે એ રીતે જ તમે હા. પૂરી પૂરી ગાડી તો મૂકવાની નહીં. હા. કસ્ટમર આવે એટલે ગરમ ગરમ જ આપવાની. ઓ. મજા આવે ખાવાની. મજા આવે મજા આવે. ઓકે ઓકે. ચાલો ચાલો. થેન્ક યુ જીતુભાઈ. ઓકે ઓકે વેલકમ. તમે જોઈ શકો છો કે અહીંયા તમને વાઇડ રેન્જમાં વિશાળ શ્રેણીમાં કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડા પીણા મળી જવાના છે. અને હા, આ છે સરસ મજાની દાલ પૂરીની ડીશ, જે ફક્ત ને ફક્ત 30 રૂપિયાની અંદર જ તમને મળવાની છે. અને પૂરી તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની એકદમ ફૂલેલી પૂરી છે. અને તે જ રીતે તમને અહીંયા પકવાનની પણ ડીશ મળી જવાની છે, દાલ પકવાન, જ્યાં તમને સલાડ તો છે જ ડુંગળીનું, જોડે તળેલા મરચાં સાથે ખાવાની કંઈક અલગ જ મજા આવશે. અને અહીંયાના પકવાન જરૂરથી એકવાર તમે ટેસ્ટ કરજો જ. અને તે જ રીતે મિત્રો તમને અહીંયા માત્ર 30 રૂપિયાની અંદર જ મળી જવાનું છે છોલે પૂરી. એટલે અહીંયા તમે આવો એટલે માત્ર 30 રૂપિયાની અંદર જ છોલે પૂરી, દાલ પૂરી અને દાલ પકવાન મળી જવાના છે, મરચાં અને ડુંગળી સાથે. અને તેટલા માટે જ અહીંયા ઘરાગી ચાલુ જ હોય છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે કાઉન્ટર પર વ્યક્તિ ઊભા જ છે અને પાર્સલ સુવિધા મળી રહી છે. અને અહીંયા એક્ઝોસ્ટ ફેનનું પણ સુવિધા રાખેલી છે, જેથી રેસ્ટોરન્ટની એમનું જે રિફ્રેશમેન્ટ સેન્ટર છે ત્યાંની અંદરનું વાતાવરણ સચવાઈ રહે અને કસ્ટમર રાજી ખુશીથી સરસ મજાની રીતે શાંતિથી બેસીને અહીંયાની દાલ પૂરી, દાલ પકવાન અને છોલે પૂરીનો આનંદ લઈ શકે. અને અહીંયા સ્વચ્છતાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો. અને ચાલો તમે નજીકથી પણ જોઈ શકો છો કે કેટલા સરસ મજાના નીટ અને ક્લીન સીટિંગની વ્યવસ્થા છે. અહીંયા આરામથી તમે 10થી 15 જણા બેસીને અહીંયા તમે દાલ પકવાન, દાલ પૂરી અને છોલે પૂરીનો આનંદ લઈ શકો છો. વિડીયોમાં તમે જોઈ શકો છો કેટલી વિશાળ શ્રેણીમાં કસ્ટમર બેઠા છે. અમુક ટાઈમ તો તમારે વેઇટિંગમાં પણ ઊભું રહેવાનું આવી શકે છે, તે રીતેનું અહીંયા છે. અને તમને વાત કરી તેમ કે અહીંયા માત્ર 15 રૂપિયામાં જ તમને મસાલા છાશ મળવાની છે, તે પણ સારી એવી ડેરીમાંથી, બ્રાન્ડેડ ડેરીમાંથી. અને મસાલા પાપડ જે ફ્રાય પાપડ છે અને કોલ્ડ ડ્રિંક બંને તમને માત્ર 10 રૂપિયામાં જ આ જગ્યાએ મળવાનો છે. તો છે ને શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટની સરસ મજાની થાળી, જ્યાં તમને માત્ર 30 રૂપિયામાં જ નાસ્તો તો કરી જ શકો છો, પરંતુ ભોજનનું પણ કારણ બની જશે. તો મિત્રો, આ જે શ્રી અન્નપૂર્ણા રિફ્રેશમેન્ટ છે તેનો વિડીયો તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. અને હા, વિડીયોને લાઈક તો જરૂરથી કરજો. અને તમે જો આ જગ્યાની મુલાકાત કરી હોય તો તમારો અનુભવ નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને મારી એક વિનંતી છે કે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આનાથી અમને મોટિવેશન મળે છે. તો અમારી ચેનલ પર તમને ફરવાલાયક સ્થળોના વિડીયો પણ જોવા મળશે અને ખાણીપીણીના વિડીયો પણ જોવા મળશે. તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ. આભાર. ધન્યવાદ.